સેટિંગ સારું હોય તો કરી નાખે. કાલ ગોઠવશું કઈક. આજ હું તું આવજે. નાસ્તાનું ગોઠવવાનું છે, બોટલનું નથી ગોઠવવાનું. હાલો બસ બસ હવે આપણે પૂરું કરી દઈએ. તું આવજે, ભૂલી નહીં જતો. આપણે ગોઠવી વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મ. વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ શૂન્યાવકાશમાં કેમ લખાય? સી બરાબર 1/√μ0ε0. આ કેમાં ઝડપ? હાલો હવે આ ધ્યાન રાખો. શૂન્યાવકાશમાં ઝડપ છે તો શૂન્યાવકાશની પરમિએબિલિટી અને પરમિટિવિટી લીધી છે જ નહીં. જો તો વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરતો હોય તો માધ્યમની પરમિએબિલિટી અને પરમિટિવિટી લેવી પડે ને. તો એમ કેમ લખાય? માધ્યમમાં ઝડપ મ્યુ ઇન્ટુ ઈ. આ શૂન્યાવકાશમાં ઝડપ છે. બસ એ વચ્ચે બોલ બોલ કરો. આ શૂન્યાવકાશમાં ઝડપ છે એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને પરમિટિવિટી છે. આ માધ્યમમાં ઝડપ છે એટલે માધ્યમની પરમિએબિલિટી અને પરમિટિવિટી છે. હવે તમને મેં આવું ભણાવેલું છે. સાપેક્ષ પરમિએબિલિટી બરાબર મ્યુ બાય મ્યુ બરાબર શું લખાય? μ0 એપ્સિલોન r, જેને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. એપ્સિલોન બરાબર લખાય એપ્સિલોન 0 એપ્સિલોન r અથવા એપ્સિલોન 0 k. આ બે વસ્તુ અહીં મૂકી દો. મ્યુ બરાબર શું લખાય? μ0 μr. એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન બરાબર એપ્સિલોન k અથવા એપ્સિલોન r મૂકો તોય હાલે. હવે આયા તમે જો ને તો આ સૂત્ર આવી ગયું છે 1/√μ0 એપ્સિલોન 0. ના મૂકી દો c /√μr k. હાલો વક્રી ભવનાંક નું સૂત્ર છે c/v. આ તમારે રે ઓપ્ટિક્સ માં આવશે પણ ડોપર છો તો આટલું તો આવડતું ને. માધ્યમનો વક્રી ભવનાંક કેમ લખાય? n બરાબર c/v. આયરો c આયરો v n છેદમાં જ આને આ બાજુ લઈ લો √μr k. હાલો આ ધ્યાન. વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અથવા બેની આરએમએસ કિંમત લ્યો. Erms upon Brms is equal to તરંગની ઝડપ ω/k is equal to. આના ઘણા બધા દાખલા છે. આ આખે આખો શબ્દ લખી નાખો. ચારે ચાર. E0 upon B0 બરાબર Erms upon Brms is equal to ω/k is equal to c. આ તમને બોર્ડમાં દેખે ને લગભગ 10-15 દાખલા મિનિટમાં આના પતી ગયા. આમાં ખાલી કિંમત મૂક્યા રાખો એટલે જવાબ આવ્યો રાખ. એટલે હાવ હેલો પાર્ટ છે. આમાંથી માર્ક્સ જવો જોઈએ નહીં. હાલો એની પછી મુદ્દા નંબર 2 ઉર્જા વિશે ભણશું. મને એમ કેતો વિદ્યુત ચુંબકીય તરંગમાં બે ક્ષેત્ર આવે. વિદ્યુત ક્ષેત્ર આવે અને ચુંબકીય ક્ષેત્ર આવે. તો આપણે બે ક્ષેત્રની ઉર્જા ઘનતા ભણાવેલી છે. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર આવે E0 p2 અને ચુંબકીય ક્ષેત્રનું b2/2 μ0. હાલો હવે બરોબર સાંભળજો બધા. આપણે કેપેસિટર ભણાવ્યું હતું એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોને આવડે છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? σ/ε0. અને સોલેનોઇડ ભણાવ્યું હતું એમાં અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? સોલેનોઇડ અંદર μ0 n I. આમાં બે વસ્તુ કોન્સ્ટન્ટ આવે. વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર અચળ આવે ને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અચળ આવે. હવે સાંભળો, આ તમે ભણો છો વિદ્યુત ચુંબકીય તરંગ ભણો છો એમાં વિદ્યુત ક્ષેત્ર ને ચુંબકીય ક્ષેત્ર તરંગો સ્વરૂપે છે. આમ વિદ્યુત ક્ષેત્ર આમ ને ચુંબકીય ક્ષેત્ર આમ ક્યાં સ્વરૂપે છે? તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો બદલાતું રહે. શું કરશો તમે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે એમાં? જ્યારે કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અચળ છે, જ્યારે આમાં શું થાય છે? આ બદલાતું હોય તો આપણે શું કરવું? એસી કરંટમાં શું કરો? બદલાવો તો આરએમએસ વેલ્યુ લેવી પડે. શું લેવી પડે? હાલો હવે ધ્યાન રાખ. આ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ના ચુંબકીય ક્ષેત્ર. હવે આ સૂત્રનું આ સ્વરૂપમાં ફેરવું છું. શું આવે છે? આ બરાબર શું છે? આના બરાબર આ Brms આ બાજુ જાય c ને નીચે આવે છે. Brms is equal to શું લખાય? Erms/c લખાય. હાલો હવે આ સૂત્ર છે બે બાજુ વર્ક કરી નાખો.
એટલે આ સૂત્ર નામ લખાય c સ્ક્વેર બરાબર 1/μ0 એપ્સિલોન 0 તો μ0 બરાબર આમ લખાય 1/c² એપ્સિલોન 0 લખાય ને આ બેયની વેલ્યુ આ જગ્યાએ મૂકો 1/ε0 e rms સ્ક્વેર હાલો b rms બરાબર e rms સ્ક્વેર બાય 2 c સ્ક્વેર μ0 બરાબર તો c સ્ક્વેર એપ્સિલોન 0 ઉપર જતું રહે આવડી ગયો. હવે જો તો આ બે પદ કેવા થઈ ગયા તો હું સમજાણું આમાં વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રમાં જેટલી ઉર્જા હોય એટલી જ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં જ હોય. તો નીટમાં આવું પૂછાયેલું છે તમારે જવાબ આપવાનો વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના યોગદાનનો ગુણોત્તર કેટલો હોય બેનું યોગદાન સરખું જ છે જેટલું વિદ્યુત ક્ષેત્રનું યોગદાન છે એટલું ચુંબકીય ક્ષેત્રનું યોગદાન છે. જેડબલ્યુ માં 3 વાર પૂછાયેલું છે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા કેવી હોય સમાન હોય બે સરખી જ આવે પેપરમાં લગભગ 2-3 વાર તો મેં પૂછી નાખ્યું આવશે ને પેપર તમારે બે સરખી ટીક કરવાની 3 એમસીક્યુ હશે લગભગ 12 માર્ક્સ નું કહી દીધું છે. હાલો અડધું અડધું શું થઈ જાય નામ લખાય હવે આપણે ખબર ઈ આરએમએસ બરાબર E નોટ બાય √2 મુકાય E નોટ બાય √2 1/ε0 E નોટ સ્ક્વેર આવી ગયું સૂત્ર તૈયાર વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતાનું સૂત્ર થાય 1/ε0 E નોટ સ્ક્વેર. હવે મને એમ કહેતો આ પદને મેં આના સ્વરૂપમાં ફેરવું તો આ પદને આના સ્વરૂપમાં ફેરવું તો આવું પદ અહીંયા આવશે ને તો અડધું અડધું આખું થઈ જાય પાછું એટલે આવું થઈ જાય brms સ્ક્વેર upon μ0 brms બરાબર b નોટ બાય √2 મૂકો શું થાય b નોટ સ્ક્વેર upon 2 μ0 આ બે સૂત્ર અંદર લખેલા હશે જો ઉર્જા ઘનતામાં જો ને તો બે સૂત્ર લખ્યું છે. હાલો મુદ્દા નંબર 3 તીવ્રતા મને એમ કહેતા તીવ્રતાનું બેઝિક સૂત્ર કોને આવડે છે ઉર્જા ભાગાકાર ક્ષેત્રફળ ઇન્ટુ આ ઉર્જા ઘનતા છે ઉર્જા ઘનતાનું સૂત્ર કોને આવડે છે હા ઉર્જા ભાગાકાર કદ તો ઉર્જા બરાબર શું લખાય ઉર્જા ઘનતા ઇન્ટુ કદ શું કહે ઉર્જા ઘનતા ઇન્ટુ કદ કદ બરાબર શું લખાય એ ઇન્ટુ એલ આડછેદ ઇન્ટુ લંબાઈ એટલે કદ થાય આડછેદ ઉડી ગયા લંબાઈ ભાગ્યા સમય વેગ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ હોય કેટલો c જેટલો આમ લખાય I બરાબર ρc આ તીવ્રતાનું સૂત્ર છે. હવે ρ ના આપણે બે સૂત્ર તાર્યા છે પહેલું મૂકો બીજું મૂકો એટલે તીવ્રતાના બે સૂત્ર તૈયાર થાય 1/ε0 E નોટ સ્ક્વેર ઇન્ટુ c તો b સ્ક્વેર b નોટ સ્ક્વેર upon 2 μ0 ઇન્ટુ c આ સૂત્ર લખ્યા હશે જો તીવ્રતામાં બે આખું બોર્ડ એકવાર લખી નાખો એટલે છેલ્લે લગે તારવણી છે બધું આવી જાય છે આમાં આખું લખી નાખો આ જગ્યા છે અહીંયા લખો ત્યાં લખી નાખો અવાજ નહીં કરતા વાલી બેઠા હા
तीव्रता ऊर्जा भागाकार क्षेत्रफळ इंटू समय तीव्रता I बाय C आ संपूर्ण शोषण थातुं होय तो संपूर्ण परावर्तन थाय तो શું થાય આ ધાતુ સંપૂર્ણ પરાવર્તન આના દાખલા ઘણાય છે જેડબલ્યુ માં આની ઉપર ફોટોન પડ્યો ફોટોનનું વેગમાનનું સૂત્ર શું આ ફોટોન પરાવર્તન થયો હવે આપને ખબર વેગમાન સદિશ છે આને પ્લસ લેતા હોય તો આ માઈનસ લેવું પડશે બળ કેટલું લાગે dp by dt કરો બાદબાકી આમાંથી તમે આ બાદ કરો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય આ બળ દબાણ કેમ લખાય બળ કેટલું આવ્યું ભાગાકાર ક્ષેત્રફળ આ તીવ્રતા છે જો આ 2I બાય તો શોષણ થાય તો બળ પૂછે તો બળનું સૂત્ર આ શોષણ થાય તો પરાવર્તન થાય ને બે ગુણવાના જો બે ગુણાયા આ લખી નાખો આટલું આ પાંચમો મુદ્દો જો દબાણ આપ્યું ને એસ લખ્યું છે ને તીવ્રતા છે ને આ કરી નાખો બધા પાંચમા મુદ્દામાં એસ લખ્યું છે ને આ કરો અવાજ કરો મનભાઈ એક તો ગળું બેહી ગયું મારું એસ એસ દેખાય પાંચમા મુદ્દામાં ને આ કરો તીવ્રતાનો છઠ્ઠો મુદ્દો નથી કરવાનો કેન્સલ કરી નાખે બધા હવે પહેલા આટલું લખી નાખો હાલો हाँ 11 ધોરણ हाँ સરસ છે ગળું બેહી ગયું છે શરદી થઈ છે ને એટલે વેલા કહી દીધું ફોટોના વેગમાનનું સૂત્ર આવશે તારવણી આવશે જો એક છે E by C E એટલે ઊર્જા U by C હાલો બાળકો હવે આ પાઠ છે હેલો પણ અમુક વસ્તુ તમને યાદ હોવી જોઈએ આ EM વર્ણપટ આપ્યો છે એમાં 7 વિભાગો આવે કેટલા પહેલા તો વિભાગોના નામ યાદ રાખવાના ક્રમશ ગેમા વિભાગ એક્સ-રે અલ્ટ્રાવાયોલેટ વિઝિબલ ઇન્ફ્રારેડ માઇક્રોવેવ ને રેડિયો વેવ સાતે વિભાગના નામ આવડતા હોવા જોઈએ એમ લાઈનસર યાદ રાખવાનો આડાવડા નહીં પછી એની નીચે તરંગ લંબાઈ લખી હશે મોસ્ટ આઈએમપી તરંગ લંબાઈ આવડતી હોવી જોઈએ તમારે 5 વાર લખવું પડે કે 50 વાર લખવું પડે તરંગ લંબાઈના ગાળા આવડતા હોવા જોઈએ ગામા વિભાગનો ગાળો છે 0 થી 0.1 એંગસ્ટ્રોમનો ગાળો છે ગામા વિભાગનો છે એક્સ-રે નો ગાળો આવે 0.1 થી 100 અલ્ટ્રાવાયોલેટ નો આવે 100 થી 4000 દ્રશ્ય વિભાગનો આવે 4000 થી 8000 ઇન્ફ્રારેડ નો આવે 8000 થી 1 mm
માઇક્રોવેવ નો આવે 1 mm થી 0.1 મીટર. રેડિયો વેવ છે ને એમાં 3 ફ્રીક્વન્સી આવે, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, વેરી હાઈ ફ્રીક્વન્સી અને રેડિયો ફ્રીક્વન્સી. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી નો ગાળો 0.1 મીટર થી 1 મીટર, વેરી હાઈ ફ્રીક્વન્સી 1 મીટર થી 10 મીટર અને રેડિયો ફ્રીક્વન્સી 10 મીટર થી 10,000 મીટર. આ રમતમાં લેવાનું નથી, આ પાકું કરવાનું છે, કારણ કે આના દાખલા પૂછાય છે, એમાં પૂછાયેલા છે. તમે આગળનો પાઠ ભણશો ને ફોટો ઇલેક્ટ્રિક, એમાં થેસો તરંગ લંબાઈ એના ગોતવાના દાખલા આવે. થેસો તરંગ લંબાઈ તમે ગોતી, ધારો કે 5000 આવી ગયેલી, નીચે 5000 ઓપ્શનમાં એવા 5000 એવા ઓપ્શન ન હોય, એમાં વિભાગો હોય પાછા, ગામા વિભાગ, દ્રશ્ય વિભાગ, ઇન્ફ્રારેડ. હવે 5000 એંગસ્ટ્રોમ કઈ તરંગ કઈ ગાળામાં આવે તો ઠીક થાય ને, ગાળા જ ન ખબર શું કરશો તો સમજાણું. આની ઉપર એકાદો દાખલો તો હોય જ છે, તો 4 માર્ક જોતા હોય તો પાકું કરવાનું. હવે સાંભળો, આ બધા વિભાગોના ઉપયોગ હોય છે. ગામા વિભાગનો ઉપયોગ શું થાય? પરમાણુ બંધારણમાં મેડિકલ સારવાર માટે ગામા કિરણ વપરાય. એક્સરે નો એક ઉપયોગ તો બધાને આવડતો જ હશે. હાડકું ભાંગ્યું હોય તો ડોક્ટર એક્સરે પાડવાનું કે એક ઉપયોગ તો આપને આવડે છે. હાડકામાં ફ્રેક્ચર શોધવા માટે થાય, પરમાણુના બંધારણ, મેડિકલ સારવાર માટે, કેન્સરની સારવાર માટે. અલ્ટ્રાવાયોલેટ નો એક ઉપયોગ તમે ઘરે બધાય કરો છો. ક્યાં કરો છો? ફિલ્ટરમાં. ફિલ્ટર ઉપર વાંચો, યુવી ફિલ્ટર લખ્યો છે. વોટર પ્યુરિફિકેશન માટે ઉપયોગ થાય ને ખોરાકને લાંબા સમય સુધી સાચવવો હોય એ ઉપયોગ થાય. પણ તમે ડોક્ટર બનો ને, એકવાર ઓપરેશન કર્યા પછી એની સાધનો ડાયરેક્ટ બીજા ઓપરેશનમાં ન વપરાય, ચેપ લાગે તો શું થાય? એડ્સ થયો હોય તો બીજા નહીં થાય. તો શું કરે? નવા સાધન એકવાર વાપરીને ફેંકી તો દેવાતા નથી. તો હોસ્પિટલમાં અલ્ટ્રાવાયોલેટની પેટી હોય, એમાં બધા સાધનો એકવાર ઓપરેશન થાય ને તો સાધન અંદર મૂકી દેવા. અરે અલ્ટ્રાવાયોલેટ કિરણ ઉપર પડશે, બેક્ટેરિયા, વાયરસ ને આંતર બધું હોય, બધું નાશ થઈ જાય, એકદમ જંતુ રહિત સાધન થઈ જાય. પછી બીજા ઓપરેશનમાં વાપરવાનું. તો સર્જિકલ સાધન હોય એને જંતુ રહિત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપયોગ થાય. તમને ખબર છે, તમે બાયોલોજીમાં આવું બધું ભણો છો કે આપણા પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન લેયર આવે, એ આપણી માટે શું કામ કરે? સૂર્યના કિરણોમાંથી અલ્ટ્રાવાયોલેટ વિભાગ છે ને, એના ઓઝોનમાં શોષણ થઈ જાય, પૃથ્વી સુધી પહોંચતા અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી માટે હાનિકારક છે. કેન્સર થઈ જાય જો આપણી પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડશે તો ઓઝોન સ્તર છે આપણે બચાવે છે, પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર આવે. પછી વિઝિબલ લાઇટ નો ઉપયોગ શું કરો? નામ જ છે દ્રશ્ય વિભાગ. આપણે જોઈ શકીએ, આપણો આ ખાલી 4000 થી 8000 નો ગાળો જોઈ શકે, એટલે એ ગાળા નામ આપી દીધું દ્રશ્ય વિભાગ. સમજાણું? બધા પ્રાણીઓ અલગ અલગ રાતે શિકાર કરતા હોય, પ્રાણીઓ ઇન્ફ્રારેડ તરંગો જોઈ શકે શિકાર ઉપર. બધા પ્રાણીઓ અલગ અલગ ક્ષમતા આપેલી છે. મધમાખી હોય અલ્ટ્રાવાયોલેટ કિરણો ને જોઈ શકે. તો આપણે માત્ર દ્રશ્ય વિભાગ જ જોઈએ છીએ, બીજા પ્રાણીઓ બીજા વિભાગ પણ જોઈ શકે છે. ઇન્ફ્રારેડ નો એક ઉપયોગ તમે ઘરે કરો છો. રિમોટ, ટીવી નો રિમોટ, એલઈડી આવે, ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે. તો એલઈડી માં ઇન્ફ્રારેડ તરંગો વપરાય. ખેતીવાડીમાં, સેટેલાઇટમાં, મિલિટરી અને રિમોટ કંટ્રોલર. માઇક્રોવેવ એક ઉપયોગ તમે ઘરે કરો, માઇક્રોવેવ ઓવન. નીટમાં પૂછાયેલો પ્રશ્ન કહું છું, એ સાંભળો બધાય. માઇક્રોવેવ ઓવન ખોરાકને કઈ રીતે ગરમ કરે? એવું શું થાય ખોરાક ગરમ થઈ જાય છે? હવે તમે ધારો કે પીઝા મૂક્યા અંદર, તો પીઝામાં રહેલા પાણીના અણુઓ એની પર માઇક્રોવેવ તરંગો પડશે, તો એની આવૃત્તિ, પાણીના અણુની આવૃત્તિ અને માઇક્રોવેવ તરંગની આવૃત્તિ બે સમાન હોય. બે આવૃત્તિ હરખી થઈ જાય ને તો કણ છે ને કંપન ગતિ, રોટેશન કરવામાં, કંપન ગતિ કરે, ચાક ગતિ કરવામાં, એના કારણે ખોરાક શું થઈ જાય? ગરમ થઈ જાય. પછી રેડિયો વેવ ક્યાં વાપરો? રેડિયો વેવ વાપરો જ નહીં બધાય. હવે સાંભળો બધાય, આના વધારે ડિટેલમાં ઉપયોગો એનસીઆરટી માં છે.
તમારે ખાલી ઉપયોગો 2 વાર લખતા આવવાના છે. એનસી સાંભળો પેલા સાંભળો, હાલ પાસે લઈ જાજે. હું કામે તમને લખવાનું કહું છું એનું કારણ એ છે, હમણાં 2025 જેડબલ્યુ ના પેપર ગયા, એમાં 3 વાર જોડકા જોડવાના પ્રશ્ન આવી ગયા. આ વિભાગનો ઉપયોગ શું થાય ને આ વિભાગનો ઉપયોગ શું થાય ને એવું અત્યાર સુધી નહોતા પૂછાતા. 2025 ત્રણ વાર જોડકા જોડેલા પ્રશ્ન આવ્યા છે, તો તમારે આવવાની સંભાવના રહે. એટલે આના વધારે પડતો ઉપયોગ એમાં કઈ તમે કરવાનું નથી, ગોખવાનું જ છે કે આ વિભાગનો ઉપયોગ આ થાય ને આ વિભાગનો ઉપયોગ આ થાય. કાલ ભૂલ્યા વગર 2 વાર લખવા વિનંતી. હાલો હવે આપણે જોઈએ પૃથ્વીનું વાતાવરણ. બસ 2 જ મિનિટ. પૃથ્વીના વાતાવરણમાં બધા બાયોલોજી વાળા છો ખબર હશે, 78% નાઇટ્રોજન આવે, 21% ઓક્સિજન આવે પૃથ્વીમાં, 1%માં બાકીના બધા વાયુઓ છે, ઓઝોન છે, કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ બધા 1%માં આવી જાય. હવે આમાંય જેડબલ્યુ માં 2 વાર પ્રશ્ન પૂછાયેલા છે. પૃથ્વીના સપાટીથી ક્રમશ વાતાવરણના સ્તરો લખવાના આવે છે. તો જો તો પૃથ્વીની સપાટીથી પહેલું સ્તર કયું છે? ટ્રોપોસ્ફિયર, 12 કિલોમીટર. આ લમસમ અંતર આપ્યા છે, પાક્કું અંતર નથી. આગળ તમે જો તો આવો લીટો કર્યો હશે લગભગ એમ 12,000. કોઈક દાખલામાં તમને કોઈક પછી 20 કિલોમીટર હોય તો ટ્રોપોસ્ફિયર જ આવે. તો 12 કિલોમીટરનું જે આવરણ છે એને શું બોલાય? ટ્રોપોસ્ફિયર. 12 કિલોમીટર થી 50 કિલોમીટરમાં સ્ટ્રેટોસ્ફિયર આવે, એમાં ઓઝોન લેયર આવે. જો લખ્યું. પછી 50 થી 80 કિલોમીટરનું અંતર છે એને મેસોસ્ફિયર કહેવાય. 80 કિલોમીટર થી 480 સુધીનું અંતર છે આઇનોસ્ફિયર કહેવાય. એમાં થર્મોસ્ફિયર આવે, કેનેલી હેવીસાઇડ લેયર આવે ને એપલટન લેયર આવે. આઇનોસ્ફિયરનો ઉપયોગ કમ્યુનિકેશન માટે થાય. હવે તમારી પાઠ નીકળી ગયો કે આનો ઉપયોગ તમને સમજાવતો, કમ્યુનિકેશન સિસ્ટમમાં કાઢી નાખી. પેલા જૂના ટેક્સ્ટ બુકમાં જોવો તો હશે પાઠ, છેલ્લો પાઠ કમ્યુનિકેશન સિસ્ટમ. 3 પ્રકારનું કમ્યુનિકેશન આવે, ગ્રાઉન્ડ વેવ, સ્પેસ વેવ અને સ્કાય વેવ. એમાં આઇનોસ્ફિયરનો ઉપયોગ થાય. તો તમારે ખાલી નામ જ યાદ રાખવાના છે. જેડબલ્યુ માં 2 વાર પ્રશ્ન પૂછાયેલા છે, મેં પેપરમાં મૂક્યા હોતન છે. પૃથ્વીની સપાટીથી પહેલું સ્તર કયું? ટ્રોપોસ્ફિયર. બીજું સ્ટ્રેટોસ્ફિયર. ત્રીજું મેસોસ્ફિયર ને પછી આઇનોસ્ફિયર ને. આઇનોસ્ફિયર નો લખ્યું હોય તો થર્મોસ્ફિયર લખ્યું હશે. તમારે ખાલી નામ યાદ રાખવાના. પૃથ્વી સપાટીથી ક્રમશ કયા સ્તરો આવે છે. હવે આવે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ તમે 8મા ધોરણથી ભણો છો. શું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ? સમજાવું. દિવસ દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે, તો પૃથ્વી ઉપર રહેલી બધી વસ્તુને ગરમ કરે. ધારો કે આ બિલ્ડિંગ છે, આની ઉપર સૂર્યના કિરણો અત્યારે પડે છે, આ બિલ્ડિંગ અત્યારે ગરમ થાય. તમને ખબર, કોઈ પણ વસ્તુ ગરમ થાય તેમાંથી પારરક્ત કિરણો નીકળે. હવે આ જે નામ બોલો છો ને બધા એક ને એક જ વસ્તુ થાય, એમાં નામ ફેરી ફેરી મૂકે છે, એટલે યાદ રાખજો. લખી નાખો બધા લખવું હોય. ઇન્ફ્રારેડ ના બધા નામ લખાવું છે. ઇન્ફ્રારેડ ને બીજા બધા નામ. ઇન્ફ્રારેડ બોલે પારરક્ત ઉષ્મા કિરણો, ગરમી કિરણો. ઇન્ફ્રારેડ, પારરક્ત, ઉષ્મા કિરણો, ગરમી કિરણો, હીટ વેવ્સ. આમાંથી કોઈ પણ શબ્દ આવે એટલે સમજવાનું ઇન્ફ્રારેડ વિભાગ છે. શું કેવો વિભાગ છે? માઇક્રોવેવ છે ને, માઇક્રોવેવ એનું ગુજરાતી લખો. માઇક્રો એટલે સૂક્ષ્મ અને વેવ એટલે તરંગ, સૂક્ષ્મ તરંગો. ત્યારે ગુજરાતીમાં લખીને આવે માઇક્રોવેવ ને શું બોલાય? સૂક્ષ્મ તરંગો. અલ્ટ્રાવાયોલેટ ગુજરાતી લખે નાખું બધાનું. ગામા ને તો ગામા જ બોલે, એક્સરે ને એક્સરે બોલે. અલ્ટ્રાવાયોલેટ ને બોલાય પારજાંબલી વિભાગ. અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી વિભાગ. વિઝિબલ એટલે દ્રશ્ય વિભાગ. ઇન્ફ્રારેડ કહી દીધું, સૂક્ષ્મ તરંગો એ કહી દીધું. ઓલોમાં રેડિયો વેવ્સ લખેલું આવે છે. હા, તો હું કહેતો હતો દિવસ દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે, પૃથ્વીની બધી વસ્તુ થાય ગરમ. કોઈ પણ વસ્તુ ગરમ થાય ને એટલે એમાંથી પારરક્ત કિરણો નીકળે, ઇન્ફ્રારેડ ઉષ્માના કિરણો નીકળે. એટલે આમાં જો બિલ્ડિંગ માંથી ઉષ્માના કિરણો નીકળતા દેખાડ્યા છે. જો દેખાડ્યા. હવે એ ઉષ્માના કિરણો જાય વાતાવરણમાં. વાતાવરણમાં અમુક વાયુ છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. આ ઉષ્માના કિરણોનું શોષણ કરી લે. શું કરી લે? રાત્રિ દરમિયાન સૂર્ય હશે નહીં. જો સૂર્ય નહીં હોય તો રાત્રિ દરમિયાન પૃથ્વીનું તાપમાન જતું રહે માઇનસમાં. કેમાં જતું રહે? તો આપણે બધા ઉકલી જઈએ.
રેડી? તો આ પૃથ્વીનું તાપમાન જાળવી રાખવાનું કામ કોણ કરે? તો દિવસ દરમિયાન જે ઓલા વાતાવરણમાં વાયુઓએ જે આ ઉષ્માના કિરણો શોષણ કરી નાખ્યા છે એના કારણે પૃથ્વીનું તાપમાન માઇનસમાં જતું નથી. અગર શું થાય, એ શોષણ ન થયું હોત તો શું થાત? રાત્રિ દરમિયાન સૂર્ય હોય ને એટલે રાત્રિ દરમિયાન જે ભાગમાં સૂર્યના કિરણો નહીં પડે ત્યાં બધું તાપમાન માઇનસમાં જતું રહે. તો ગ્રીન હાઉસ આપણે જીવાડવાનું કામ કરે. આ છે તો આપણે જીવીએ ગઈ. સમજાણું? ફરીથી એકવાર, દિવસ દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડશે, પૃથ્વીની બધી વસ્તુ થાય ગરમ, બધી વસ્તુ ગરમ થાય, તેમાંથી ઇન્ફ્રારેડ તરંગો નીકળશે. હવામાં રહેલા વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એ બધા શું કરશે? આ ઉષ્માના કિરણોનું શોષણ કરે. રાત્રિ દરમિયાન સૂર્યના કિરણો નહીં પડતા હોય એ દરમિયાન ઓલું જે ઉષ્માના કિરણો શોષણ કરે એના કારણે પૃથ્વીનું તાપમાન માઇનસમાં જતું નથી, જળવાઈ રહે છે. આપણે જીવીએ ગયું એટલી તાપમાન જાળવી રાખે છે. હાલો, એની પછી તમને જે ફ્રીક્વન્સીના ગાળા આપ્યા છે એકવાર વાંચી નાખવાનું, ગોખવાની જરૂર નથી. આ તો મેં તમને કીધું યાદ રાખવાનું, પણ આમાં જે લખ્યું છે ને એ નહીં યાદ રાખવાનું, આ યાદ રાખવાનું. જો એંગસ્ટ્રોમમાં, કારણ કે આપણે ડાયરેક્ટ દાખલામાં એંગસ્ટ્રોમનો જ ઉપયોગ આવે છે, એટલે આ કોષ્ટક નહીં કરતા. જો આ એની જગ્યાએ આ ગાળો છે ને એ યાદ રાખજો. હવે તમને ખબર છે દ્રશ્ય વિભાગમાં 7 કલર આવે. દ્રશ્ય વિભાગનો ગાળો 4000 થી 8000 નો છે, એટલે 4 × 10⁻7 મીટર થી 8 × 10⁻7 મીટર સુધીનો ગાળો દ્રશ્ય વિભાગ. એમાં 7 કલર આવે ને, 7 એ 7 ની તરંગ લંબાઈ યાદ રાખવાની. વાયોલેટ નો આવે 4 થી 4.5, 10⁻7 તો બધામાં આવવાનું જ છે. બ્લુ નો 4.5 થી 5, ગ્રીન નો 5 થી 5.7, પીળા પ્રકાશનો 5.7 થી 5.9, ઓરેન્જ નો 5.9 થી 6.2 અને લાલ નો 6.2 થી 7.5. આ ગાળા બધા યાદ હોવા. મેં તમને યાદ શું રાખવાનું કીધું કે પહેલા તો વર્ણપટના બધા વિભાગને યાદ રાખવાના, પછી દ્રશ્ય વિભાગને 7 ના યાદ રાખવાના, અને વર્ણપટમાં જેટલા પણ વિભાગ છે બધાના ઉપયોગો યાદ રાખવાના. આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. હવે મેં આમાં સુધારા કરી નાખ્યા હતા. જાઓ કાલ દાખલા ગણતા આવી.